નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ફાયર વિભાગના એક્શન મોડમાં આવી ગઈ છે। ફાયર સેફટીના નિયમો બદલ નોટિસ પાઠવવામાં આવી। અમદાવાદ ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું। એસજી હાઈવે પર આવેલા 9 એકમોને નોટિસ પાઠવવામાં આવી। એસજી હોસ્પિટલ, કોર્પોરેટર હબ ઓફિસ અને હોટલને નોટિસ આપવામાં આવી। તમામ હોસ્પિટલ અને હોટલમાં ડિજિટલ લોક હટાવવા માટે સૂચન। ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। આઈસીયુ વોર્ડમાં ડિજિટલ લોકની તપાસ કરવામાં આવી। દિલ્હીમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ જે છે એક્શન મોડમાં જોવા મળ્યું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એડવાઇઝરી કરવામાં આવી છે કે ડિજિટલ લોક જે છે તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી હટાવવામાં આવશે। જેના પગલે અમદાવાદના ફાયર વિભાગ દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું। ત્યાં ડિજિટલ લોકર છે તે કઈ રીતના કામગીરી કરી છે, શું ત્યાં કોઈ ઇસ્યુ છે કે નહીં, તે બાબતે આખું જે સમગ્ર ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે જ વાત કરશું। સર, જે પ્રકારે આજે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, કઈ રીતનું ચેકિંગ ખાસ અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે, જે પ્રકાર ડિજિટલ લોકર છે એક્ટિવ છે, કઈ રીતના કામગીરી કરી રહ્યું છે? દિલ્હીની આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીનો કાલે એક સ્પેશિયલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ત્યાં હોટલમાં જે રીતે મેગ્નેટિક દરવાજા લાઇટ શોર્ટ સર્કિટ થવાથી ખુલેલા ન હતા, તો એવી હાલત અમદાવાદમાં ના થાય એના માટે અમદાવાદની હોસ્પિટલ, શોપિંગ મોલ અને મોટા ઓડિટોરિયમમાં જો આવા ડિજિટલ લોક હોય તો એને તાત્કાલિક હટાવવા એવી સૂચના ઉપરથી મળેલી છે। એના અનુસંધાને અમે તમામ હોસ્પિટલ, શોપિંગ મોલ અને મોટા ઓડિટોરિયમમાં તપાસ કરી રહ્યા છીએ। સર, ખાસ કરીને જ્યારે આગ લાગતી હોય, સ્મોકિંગની ઘટના થતી હોય, ત્યારે આવા ડિજિટલ લોકર અત્યારે કામ કરતા હોય છે, પણ તે સમયે કામ નથી કરતા, તે સમયે સમસ્યા ઊભી થતી હોય છે। પરિપત્ર એવો છે કે લોક હટાવવા, પણ આ તો એક્ટિવ છે, કામગીરી કર્યો છે, પણ એ સમયે કામ કરશે કે નહીં એ પણ શંકા ઊભી થઈ રહી છે। એના માટે તમારી વાત સાચી છે। અત્યારે અમે તપાસ કરતા કારથી ખુલે છે અને એમનું મેનેજમેન્ટનું કહેવું એવું છે કે સાહેબ લાઇટ જાય એટલે આપોઆપ દરવાજા ખુલી જાય છે, તો એના માટે પણ અમે કોઈ એક્સપર્ટની સલાહ લઈશું। આ ઉચ્ચ અધિકારી અમારા જે ફાયરના છે એમને પણ આ વાતની જાણ કરીશું। જો ખરેખર ખુલતા હશે તો બરોબર, નહીં તો સાહેબશ્રીની સૂચનાનો સંપૂર્ણ અમલ કરીશું અને આ લોક હટાવીશું। બિલકુલ, તો જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેના ભાગરૂપે આ જે સ્ટર્લિંગ હોસ્પિટલ છે ત્યાં જે ચેકિંગ કરવામાં આવ્યું છે, ત્યાં હાલ જે ડિજિટલ લોક લગાવવામાં આવ્યા છે તે તો એક્ટિવ છે, પરંતુ જો આગની ઘટના બનશે અને ડિજિટલ લોક જે છે ડીએક્ટિવ થશે તો તેની જવાબદારી કોની રહેશે? જો કે ફાયર વિભાગ દ્વારા હાલ આ કમિશનરને જાણ કરવામાં આવશે। જો કમિશનર કહેશે તો ફરજિયાતપણે આ ડિજિટલ લોક જે છે તે હટાવવામાં આવશે। કેમેરામેન વિજય સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।